ગોપી ગોપી જીજુ શું થયું? કેમ આ મોઢું લટકાવીને બેઠી છે? જીજુ તારી બેસ્ટ ફ્રેન્ડ સાથે ઝઘડો થયો કે શું? ના ના, એ તો સૂતી છે ને એટલે હું બહાર આવીને બેઠી. આ શું વાગ્યું? હા લીલું જામું થઈ ગયું. આ તો હું બેબી માસીના રૂમમાં સુવા જતી હતી તો દાદરો ભૂલી ગઈ તો માથામાં વાગ્યું. ગોપી, પહેલા તો આપણે નક્કી કર્યું હતું કે હું જ્યારે ના હોઉં ત્યારે તું કેસર પાસે હોઈશ અને જ્યારે તું ના હોય ત્યારે હું હોઉં. અને હજી હું આવ્યો નહોતો અને તે છતાં તું કેસરને મૂકીને કેમ બેબી માસીના રૂમમાં ગઈ અને ત્યાં જઈને પડી? અને તો પછી તું બહાર આવીને કેમ બેઠી? જીજુને ડાઉટ થઈ રહ્યો છે. જીજુ, તમે પણ શું પોલીસની જેમ પ્રશ્નો પૂછો છો? ના ગોપી, એમ નહીં, પણ મને એક વાત ગળે નથી ઉતરતી કે તને વાગ્યું તો તારે કેસરના રૂમમાં જઈને આરામ કરવો જોઈએ ને, તો અહીંયા બહાર આવીને કેમ બેઠી? ઘરમાં કંઈક થયું છે? ના જીજુ, કંઈ નથી થયું. એ તો મને ઊંઘ નથી આવતી ને એટલે હું અહીંયા આવીને બેઠી છું. ગોપી સાચું બોલ, ઘરમાં કંઈક થયું છે ને? સાચે જીજુ કંઈ નથી થયું. મેં એટલે પૂછ્યું કારણ કે બાને પણ હાથમાં વાગ્યું. હા, એવું કહેતા હતા કે એમને ફાંસ વાગી છે. ફાંસ વાગી? હા. ગોપીએ કહ્યું કે ફાંસ વાગી છે અને બા કહે છે કે ખીલ્લી વાગી છે. નક્કી આ લોકો કંઈક છુપાવતા લાગે છે. જીજુ, શું થયું? કાંઈ નહીં, હું કેસરને મળીને આવું. પણ તે તો કહ્યું કે સૂતી છે. સૂતી છે ને? હા હા હા, સૂતી છે. ગોપીએ હમણાં કહ્યું કે કેસર સૂઈ ગઈ છે, ત્યારે કેસર તો તહેવારના દિવસોમાં બધા અલગ અલગ રૂમમાં કેમ બેઠા છે? બેવાસી, બેવાસી, હા કેમ ઘરમાં બધું અસ્તવ્યસ્ત પડ્યું છે? શું થયું? ના, બધું બરાબર સાફ તો કર્યું છે. અચ્છા, એટલે મારી શંકા સાચી ઠરી કે ઘરમાં કંઈક થયું છે. કાંઈ નથી થયું. બેવાસી, શું થયું? અરે કહ્યું ને કે કાંઈ નથી થયું. ખોટું ના બોલશો, કારણ કે તમે હમણાં જ કહ્યું કે બધું સાફ કરી દીધું છે. હા, દિવાળીનો નાસ્તો મૂક્યો હતો હોલમાં ટેબલ પર. મઠિયા, ચેવડો, ઘૂઘરા. ટેબલને ધક્કો વાગ્યો અને બધું પડી ગયું. બસ એ જ સાફ કર્યું એમ કહેતી હતી. અચ્છા, કેવી રીતે ઢોળાયું? હા, હા, ગોપી હોલમાં ફોન પર વાત કરતા ફટકથી ભાગી અને એમાં જેનો પગ જોરથી ટેબલ અથડાયો. એમાં બધો જ નાસ્તો પડી ગયો. અચ્છા, એટલે ગોપીને પગમાં વાગ્યું. હા, અને બહુ જોરથી પગમાં વાગ્યું હતું. બેવાસી, એને પગમાં નહીં અને હાથમાં વાગ્યું છે. સોરી, ભૂલી જ ગઈ. હાથમાં વાગ્યું છે. બરાબર. હજી ખોટું બોલો છો તમે. કેસર પ્લીઝ જલ્દી ઉઠ. ઉઠ બેટા, ઉઠ. કેસર ઉઠ ને. કેસર ઉઠો. કેસર ઉઠ. મૂળ વાત છુપાવવાની લાઈમાં બીજું બધું શું થયું એ જ ભૂલી ગઈ હું. આ તું શું મને પોલીસે જેમ પૂછપૂછ કરે છે? હા, ઉંમર થઈ, હવે કોઈક વખત ભૂલી પણ જવાય. ચાલ આ બધું જવા દે. સાંભળ, તારા માટે મેં ઘૂઘરા અલગથી સંતાડીને રાખ્યા છે. પેલો અર્જુન આવશે ને તો તારા ભાગે એક પણ નહીં આવે. તું કહે તો તારા માટે લેતી આવું? ના, અત્યારે ઘૂઘરાનો સ્વાદ મોળો લાગશે.
રાણી સાહેબ તો ડરી ગયા. તમે આવી ગયા? હમ અહીંયા તો બધું સાફ થઈ ગયું. એટલે તમને હા, મને બધી ખબર પડી ગઈ છે કે અહીંયા શું થયું હતું. પણ તમને કેવી રીતે? બેબી માસીએ મને બધું જ કહી દીધું, A to Z. બેબી માસીએ બધું કહી દીધું? એટલે તારું પણ માનવું છે ને કે આ રૂમમાં કંઈક થયું હતું, હોલમાં નહીં? હા, પણ જે કાંઈ પણ થયું એમાં કોઈનો વાંક નહોતો. એ તો આમ અચાનક જ થઈ ગયું આઈ હતું. નો કે ગોપીએ જાણી જોઈને કાંઈ નથી કર્યું. ગોપીએ નહીં, સાસુમાએ જાણી જોઈને કંઈ નથી કર્યું. ફોજદાર એવું કેમ બોલ્યા કે ગોપીએ જાણી જોઈને કાંઈ નથી કર્યું? તો બેબી માસીએ સાચી વાત કહી હોય તો સાસુમાનું નામ લીધું હોય, કંઈક તો ગડબડ છે. અચ્છા, એટલે બાના હાથે નાસ્તો ઢોળી ગયો હતો એમ ને? નાસ્તો? હાસ તો તું શું સમજી? હા, એ જ નાસ્તો. કે સર આર યુ શ્યોર કે આ રૂમમાં નાસ્તો ઢોળ્યો હતો, હોલમાં નહીં? લાગે છે બેબી માસીએ નાસ્તો ઢોળાયો એવી કંઈક વાત કરી છે. હા, અહીંયા જ બહુ બધો નાસ્તો ઢોળાઈ ગયો હતો. કે સર હું જ્યારે ઘરે આવ્યો ને ત્યારે સૌથી પહેલાં બાને મળ્યો, પછી ગોપીને મળ્યો, પછી બેબી માસીને મળ્યો અને સૌથી છેલ્લે તને મળવા માટે આવ્યો છે. અને તમારા બધાની વાતોથી લાગે છે કે આ ઘરમાં કંઈક થયું છે ને તમે બધા મારાથી કંઈક છુપાવી રહ્યા છો. ના ફોજદાર, શું તમે પણ એવું કાંઈ જ નથી. કે સર બેબી માસીના કહેવા પ્રમાણે હોલમાં નાસ્તો ઢોળ્યો હતો અને તું એવું કહે છે કે તારા રૂમમાં નાસ્તો ઢોળ્યો છે. એટલે તમારા બંનેમાંથી કોઈક એક જણ તો ખોટું બોલે છે, રાઈટ?